શ્રદ્ધાથી ભજે છે કામ થાય. પોણું ગામ અહીંયા પૂજા કરવા માટે આવે છે. 15 વર્ષ થઈ ગયા છે. માતાજી તે હાજર હાજર બધાનું કામ કરે છે. કે ઘસે ને સફેદ પારીઓ ભાઈ લોટ આપશે. અહીંયા બધા આપણી પાસે ઝાડ છે અહીંયા બધા તમામ એટલે બધાને હઠીલી ઉધરસ હોય તો હા એના માટે બેસ્ટ છે. બધા વસ્તુ આવે છે સ્વચ્છ. તો જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને. બરાબર આપણે આવી ગયા છે ભાઈ વલભીપુરમાં જે સરસ મજાનું ઘેલા નદીને કાંઠે ભાઈ હનુમાન દાદાનું મંદિર આવેલું છે. ભાઈ મસ્ત મજાનું હનુમાન દાદાનું મંદિર છે ને ભાઈ. સાચમ નદી મેળો હોય, બધી ભાઈ ભક્તિ ભાઈ દર્શન કરવા આવે. ભાઈ મસ્ત મજાનું મંદિર છે ને. આપણે ભાઈ મંદિરના લોકેશન ઉપર આવી ગયા છે. સરસ મજાનું મંદિર છે હનુમાન દાદાનું. તો તમને પહેલાં તો બહારથી દર્શન કરાવશું હનુમાન દાદાના મંદિરના, પછી આપણે જઈશું. અને અહીંયા ભાઈ અમારા સંજયભાઈ સેવા કરવા આવે છે. જય માતાજી. જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. તો તમે આ કેટલા સમયથી સેવા કરવા આવો છો, જરા કી જણાવજો. અમે તો ઘણા સમયથી અહીંથી છે ને લગભગ 15 વર્ષ થઈ ગયા છે. ને તમારું મૂળ ગામ કયું? અમારું ગામ મૂળ ધરાય છે. મંદિરનું જ્યારે નાનું એવું મંદિર હતું ને હા ત્યારથી આયા ઝાડવાએ રોપવામાં અને પાવામાં બધું જ્યારે કર્યું ત્યારે હાજર જ હતા. ઠેક આ બધું તમે ઝાડવા વૃક્ષ રોપણ ને તમે બધું કરેલું છે. સહિયારું છે. ઠેક. એકનું નહીં. હા આમાં અમારા પ્રજાપતિ મિત્રો બીજા આજુબાજુ વાળા ઘણા હતા. હા તો બધું સુનિલભાઈ છે. હા બાપુની અહીંયા જ રહેતા હતા. બરોબર. તો પેલા નાનું એવું મંદિર હતું ને અત્યારે ભાઈ ઘણું મસ્ત મજાનું મંદિર થઈ ગયું છે, ઘણું વિકસિત થઈ ગયું છે. અને ઘણા ભાઈ પબ્લિકો પણ ઘણા દર્શન કરવા આવે છે એ મંદિરે. ઘેલા હનુમાનજી છે તો આપણે ઘેલા હનુમાનજીના દર્શન કરાવશું. પછી આપણે આ શ્રી ખોડિયારમાંના પણ તમને દર્શન કરાવશું. તો ચાલો સંજયભાઈ દર્શન કરાવશું આપણે હનુમાન દાદાના. ઇતિહાસ શું છે આપણે બાપુ આગળથી જાણશું, કારણ કે તમામ વસ્તુ ભાઈ કહેશે અહીંયા ને આપણે આવી જશે ઘેલા હનુમાન દાદાએ. તો ચાલો હવે તમને બાપુ જ કહેશે આ મંદિરનો ઇતિહાસ શું છે, નામ કઈ રીતના પડ્યું છે, તમામ વસ્તુ. બાપુ સૌ પ્રથમ તો ઘેલા હનુમાન દાદાનું નામ કઈ રીતના પડ્યું જરાક જણાવજો. હનુમાનજીનું નામ એ ઉપરથી પડ્યું. આ ઉજ્જત જગ્યા હતી, એના બધા બધી જગ્યાએ બાવળ ને કાંટું ઝાડીને ઝાખરા હતા. પછી અહીંયા ભક્તોને એવો વિચાર આવ્યો સ્વયંસેવકોને કે આપણે કાંઈ નાનું એવું મંદિર બનાવી. પછી જલા નદીમાંથી હનુમાનજીના સ્વરૂપનો આવડો આજે નીચે છે પથ્થર લાવ્યા અને પથ્થર પધરાવ્યો. બરોબર. જલા નદીમાંથી જ્યાં પથ્થર લાવ્યા એના ઉપરથી જલા હનુમાનજી નામ પાડવા માટે મંદિરની હનુમાનજીની મૂર્તિ આ જે છે એ સમઢિયાવાળા રામદાસ બાપુ છે એના હસ્તક પ્રાણ પ્રતિષ્ઠા થઈ. મનોકામના હા શ્રદ્ધાથી ભજે છે કામ થાય. તમને દિવસે શીતળામાં બેસાડેલા હોય છે. લગભગ અડધું પોણું ગામ અહીંયા પૂજા કરવા માટે આવે છે. હા અને સાચમના દિવસે મેળો હોય છે અને ભાઈ અડધું ગામ અહીં શીતળામાની પૂજા કરવા આવે છે. આગળની જે આખી દિવાલ છે બનાવડાવી જે હર્ષદભાઈ જે આપણે હર્ષદભાઈ શાહ છે બરોબર કાર્ય માટેનો ચબૂતરો એનો સ્વયં ખર્ચે બનાવડાવ્યો. ચાલો આપણે આવી ગયા છે ભાઈ ખોડિયારમાંના મંદિરે. જે ખોડિયારમાંનું સરસ મજાનું મંદિર બનાવેલું છે અને સરસ મજાની ભાઈ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. અને કઈ રીતનું છે એ પણ આપણે બાપુ આગળ જાણશું કઈ રીતનું શું છે તમામ વસ્તુ. ચાલો બાપુ જરાક આ ખોડિયારમાંની પ્રાણ પ્રતિષ્ઠા કરી કઈ રીતના કરી શું છે જરાક જણાવજો. પહેલાં ખોડિયારમાંની સાવ નાની એવી ડેરી હતી. એમાં ખાલી માતાજીની મૂર્તિ નહોતી, ખાલી સ્ટાઇલ જ હતી. સ્ટાઇલની અમે સેવા પૂજા કરતા હતા. પછી સમય વીતતા એક દાતા રીતે મારે માતાજીની મૂર્તિ અહીંયા પધરાવી છે. પછી ડેરીમાંથી અમે થોડુંક મોટું આ મંદિર બનાવડાવ્યું અને એની પ્રતિષ્ઠાની તારીખ છે વિક્રમ સંવત 2080 આસો સુદ 30 ને રવિવારના રોજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા ધામધૂમથી. પ્રાણ પ્રતિષ્ઠામાં બધાને જમણવાર રાખ્યો હતો. માતાજીને પ્રાણ પ્રતિષ્ઠામાં જે વિધિપૂર્વક થતું હતું એ બધું અમે કર્યું. અને માતાજી તે હાજર હાજર બધાનું કામ કરે છે. માતાજીની મૂર્તિના દાતા પ્રવીણભાઈ કંડક્ટર હતા. બરોબર. તો ભાઈ આ રીતના ભાઈ ખોડિયારમાંનો આ રીતનો ઇતિહાસ છે. અને આરસની મૂર્તિ છે ને બાપુ? આરસની મૂર્તિ છે, રાજસ્થાનથી લાવ્યા હતા જઈ. બરોબર. તો ભાઈ રાજસ્થાનથી ભાઈ મૂર્તિ આવેલી છે ને આરસની આખી મૂર્તિ છે. 2025 ને હજી 1 વર્ષ થશે માતાજી. હાલ તમે રહ્યો ક્યાં? અમે હાલ અહીં ફૂલવાડીમાં જ રહીએ છીએ. હું 4-5 વર્ષથી અહીંયા સેવા આપું છું.
સેવા પૂજા કરું છું. બરોબર, તમે ફૂલવાડીમાં રહો ને 4-5 વર્ષથી સતત સેવા આપો છો. ફ્રી ઓફમાં સેવા કરું છું. બરોબર, તો ભાઈ બાપુભાઈ સતત ભાઈ 4 વર્ષથી સેવા કરે છે ને કોઈ જાતનું કાંઈ નહીં ને ભાઈ સતત એ મંદિર જ હોય છે જ્યારે આવો ત્યારે. ને સરસ મજાનું મંદિરનું વિકસિત બધું કર્યું છે. બધાએ ભેગા મળીને બાપુનું પણ ઘણો અહીંયા સહયોગ છે, કારણ કે ભાઈ બાપુ સતત ને સતત અહીંયા મંદિર જ હોય છે. તો આ બધું આવી રીતનું છે. તો ચાલો ને અહીંયા છે ભાઈ હવન કુંડ છે. તો ભાઈ હવન કુંડના તમે આવી રીતના ભાઈ દર્શન કરી લો. હા ભાઈ હવન પણ હોય છે અહીંયા. એ ભાઈ જે બેસવા માટે સરસ મજાના બાકડાની સુવિધા છે ને, જે ગ્રાન્ટો પાછું થઈ હોય છે એ તમામ ગ્રાન્ટોના ભાઈ બાકડા છે. ભાઈ બાકડા અહીં મૂકેલા છે ને સરસ મજાની ભાઈ બેહવાની જગ્યા છે, કારણ કે ભાઈ રિલેક્સ આપણે જે મન ફ્રેશ થઈ જાય અહીંયા, એટલે ભાઈ સરસ મજાની ભાઈ તંદુરસ્તી જે પવન શુદ્ધ આવે એ અહીંયા આપણે બેસવાથી ભાઈ એટલું મન શુદ્ધ થઈ જાય છે એની વાત પૂછવામાં. ભાઈ આ રીતનું ભાઈ મંદિર છે ને ભાઈ સરસ મજાની જગ્યા છે, કારણ કે ભાઈ વિશાળ જગ્યા છે, ઘણી બધી ભાઈ મોટી જગ્યા છે. ને આ રીતના ભાઈ જગ્યા છે ને ભાઈ ઝાડવાનું ભાઈ લોકેશન ભાઈ એક નંબર છે, ફરતું કારણ કે વૃક્ષો બધે ભાઈ વાવેલા છે અને આ ભાઈ આ રીતના ભાઈ ફૂલવાડી બનાવેલી છે. તો આ રીતનું છે ને હવે જ્યારે અહીંયા પાણી નહોતું હા ત્યારે ઘેલા નદીમાંથી ડબે પાણી લાવીને ઝાડવા ઉછેર્યા છે. ઓહો પછી નળ આવ્યા. ઓહો, તો ભાઈ ઘણો સમય થઈ ગયો જ્યારે હા મોટા એ જે હનુમાનજીની મૂર્તિ જે નીચે નાની મૂર્તિનું સ્થાપન કર્યું હા ત્યારે અહીંયા નળ નહોતા આવતા. બરોબર. નદીમાંથી ડબે પાણી લાવીને ઝાડવાનો ઉછેર કર્યો છે. બધા ઝાડવા રોપેલા છે ને ભાઈ, ડબે ભાઈ પાણી લાવીને ભાઈ ઝાડવાનો ઉછેર કરેલો છે ને, ઝાડવાને પાણી પાયેલું છે બાપુએ ને બધા સહભાગી બધા સેવા ભાઈ ભક્તો એ બધાએ. તો આ રીતના ભાઈ ઝાડવાનો ઉછેર કર્યો છે. હવે તમને દેખાડશું ભાઈ સબૂતર છે. હવે તમને લઈને આવી ગયા છે પક્ષી ઘર છે. સફેદ પારેવા ભાઈ, સફેદ પારેવા છે, ઘણા પારેવા છે ભાઈ, કારણ કે 250 થી 300 પારેવા છે અહીંયા. ને બધા ગામના લોકો ચણ નાખી જાય છે ને લગ્ન પ્રસંગ હોય અને ભાઈ બધા ચણ ને એવું બધું નાખી જાય છે. તો ચાલો તમને 250 પારેવા ઘણા છે પારેવા. તો ચાલો પારેવાને પણ તમને દેખાડી. એક નંબરની જો ઝાડ છે. તો આ રીતના ભાઈ ઝાડ જો બધા દઈ જાય છે. લગ્ન પ્રસંગ હોય ત્યારે બધા દઈ જતા છે ને સંજયભાઈ? લગ્ન પ્રસંગ હોય તો ને ઘણા ભાઈ એવું હોય તો બધા અહીં ઝારું ને એવું બધું દઈ જાય છે. પારેવાની ચણ ભાઈ આપેલી છે જે બધી અહીંયા છે, આમ છે, બધી ટીપણામાં ભરેલી છે. બહાર આપણે તમને દેખાડી, કારણ કે આપણે આવી ગયા છે ભાઈ પક્ષી ઘરે. જો સફેદ પારેવા છે ભાઈ, સરસ મજાના પક્ષી ઘર છે ને સફેદ પારેવા ભાઈ લોટ ઓફ છે. અને અહીંયા જો તો હજી પણ છે, અહીંયા તમને દેખાડી. એટલે વલભીપુરના ભામા છે કહેવાય ગયા. હા અજીતભાઈ ચબૂતરો કર્યો. બરોબર. આ છે ભાઈ આપણે ચબૂતરામાંથી જે પક્ષી ઘર છે, આ પક્ષી ઘરમાંથીનો વ્યૂ છે. તો પડકે ભાઈ સોસાયટી પણ સારી બની ગઈ છે તો હાલની અંદર. ને ભાઈ આ ઉપરનું લોકેશન છે, ઉપરથી હેઠે છે, સામે છે હનુમાનજીનું મંદિર છે. તો આ રીતનું ભાઈ છે. તો ભાઈ અહીંયા નકરા જો કેળાના ઝાડવા છે ને બધા કથા હોય, પ્રસંગ હોય ને ઓલું એ બધું એવું હોય ત્યારે ભાઈ અહીંથી કેળાના પાન ને એવું બધું લઈ જશે. તો તમે જોઈ શકો કેળા પણ આવેલા છે અહીંયા. આવી રીતના છે ભાદરવીમાં. હા ત્યારે અહીંયા બધા આપણી પાસે ઝાડ છે અહીંયા બધા તમામ. એટલે બધા છે ને અહીંયા પાણી પાવા માટે ઘણાય તે ગામમાંથી કેટલા આવે છે, વડલો, પીપળો, ધરો, બરોબર, બધા જે આપણે પાણી પવાય છે એવડે બધા. બરોબર. પીજળો પણ અહીં છે, બધા વ્યવસ્થા છે અહીંયા. બીલીપત્ર છે, બધા વૃક્ષ. આપણે જે સીમમાં જઈને ગોતવા ન પડે કે આ ઠેકાણે જઈને આપણે આ ઝાડવું બાકી રહી ગયું છે. બરોબર. ધરો ને એવું બધું વસ્તુ છે, પીપળો છે, વડલો છે, હા, લીલી છે. તો તમામ પ્રકારના ભાઈ ઝાડવા છે જે આપણે ભાદરવી જે આપણે પાણી પાવા આવ્યું છે પિતૃને, તો એ તમામ ઝાડવા અહીંયા છે ને ભાઈ ઘેલા નદીના કાંઠે જ બેઠેલા છે. એટલે ભાઈ જાજુ જવું ન પડે ને અહીંયા બધા પાણી પાવા પણ આવે છે ભાદરવી અમાસની દિવસે. ભાઈ ઘણા ઝાડવા છે, આપણે ઝાડવા પણ તમને દેખાડશું. તો અહીંયા બોરડી છે,
બોડી પીપર છે. પીપર ભાઈ ઘણા એવા ઝાડવા છે જો અહીંયા, કારણ કે ભાદરવીંદી જે પાણી પાવાય, કારણ કે ભાઈ ઘેલો નદી અમારે હાવ પાસે જ છે, પાસેથી બધા ભાઈ પાણી પાવા અહીંયા જ આવે છે. અહીંયા ભાઈ વડ છે જો. હા સંજયભાઈ શેનું ઝાડવું છે? આ અરડુસી છે. અરડુસી શેમાં કામમાં આવે આપણે? ઉધરસ માટે. તો હવે ઉધરસમાં બેસ્ટ દવા છે તે અરડુસીના પાંદડા કહેવાય છે ને તુલસીના પાન હા અને અરડુસીનું એક પાન, હા 8 પાન છે ને તુલસીના લેવાના, બરોબર પછી વાટી હા અને પી જવાનું હા હા સવારમાં નૈણા કોઠે. બરોબર વસ્તુ ખાવાની નથી, કોઈ વસ્તુ પીવાની નથી. ઉધરો માટે બેસ્ટ ઈલાજ રામબાણ ઈલાજ હા કહેવાય. હા પછી જે દવાથી ન મળતી હોય ને ઉધરસ એ અરડુસીના પાનથી મટી જાય. તો આમ જૂનો અને હઠીલી ઉધરસ હોય તો હા હા એના માટે બેસ્ટ છે. સરસ મજાનું ભાઈ મંદિર આવેલું છે ને ઘેલા નદીના કાંઠે, ને કઈ રીતનું ભાઈ નામ પડ્યું તો તમે ઇતિહાસ બાપુ આગળ જાણ્યો તો છે ભાઈ. અહીંયા આવીને ભાઈ બહુ એટલે બહુ મજા આવી, કારણ કે સુંદર એવું ભાઈ વાતાવરણ છે, શુદ્ધ વાતાવરણ છે ભાઈ. આ રીતનું ભાઈ મંદિર છે, આ રીતનો એનો ઇતિહાસ હતો. આજે સત્સંગ થાય છે, આરતી ટાણે બધા ભક્તો આવે છે, સત્સંગ કરે, સૌ કીર્તન બોલે, કોઈ હનુમાન ચાલીસા બોલે, દેવજીની શ્રદ્ધા પ્રમાણે દાદા આની કામ સિદ્ધ થાય. બરોબર. દરરોજ રાત્રે ભાઈ આરતી સત્સંગ ને ધૂન ને એવું બધું દરરોજ રાત્રે ભાઈ અહીંયા હોય છે. ને તમે અવશ્ય ભાઈ દર્શન કરવા આવો છો. લોકેશન તો તમને ખબર છે, વલભીપુર ની અંદર આવેલું છે, જે ઘેલા નદીના કાંઠે છે. ઘેલા હનુમાનજી કહેવાય છે. તો સરસ મજાનું ભાઈ મંદિર છે ને ધારા કામ હનુમાન દાદા બધાના કરે છે. તો આ રીતનું ભાઈ મંદિર છે. તો ચાલો અમારો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. હર હર મહાદેવની જય શ્રી રામની જય હનુમાન દાદાની કોમેન્ટ કરી નાખજો. ને આવા ને આવા બેસ્ટમાં બેસ્ટ વિડીયો તમારી હાટો લાવતા રહીશું. અને બસ હવે વિડીયોને પણ એડ આપી દેવી. તો ચાલો અમારો વિડીયો ગમે તો લાઈક છે, ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળ્યું બીજા બ્લોગ સાથે. ત્યાં બધી જય શ્રી રામ વાલા.